પાટણના સંડેર ખાતે હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાતના પ્રથમ ખોડલધામનું શિલાપૂજન કરાયું। ઉત્તર ગુજરાતના પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય ખોડલધામ મંદિરનું મંગળવારે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 1008 યજમાન પરિવારો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજ પરિવારજનોની હાજરીમાં અને ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષપદે પાટણના સંડેર ખાતે 1008 શિલાની પૂજન વિધિ કરવામાં આવી હતી। માત્ર પાટણ જ નહીં, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યો માટે રાજ્યભરમાં કુલ 6 સ્થળે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવા માટેનું આયોજન હોવાનું ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું। સૌરાષ્ટ્રના કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ખાતે ખોડલધામ સંકુલના નિર્માણ માટે મંગળવારે આયોજિત શિલાન્યાસ વિધિ પ્રસંગે ઉપસ્થિત ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે સંડેર ખાતે આકાર પામનાર ખોડલધામના નિર્માણ કાર્યની શરૂઆતમાં ખોડિયાર માતાનું મંદિર, ભોજનાલય, પાર્ટી પ્લોટ અને કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે। સંડેર ખાતે આયોજિત શ્રી ખોડલધામના શિલાપૂજનમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના 250 જેટલા ગામોમાંથી અને સૌરાષ્ટ્રમાંથી આશરે 8000થી વધુ પાટીદારો આ શિલાપૂજન વિધિમાં જોડાયા હતા, જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના સહિતના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શિલાપૂજનના મુખ્ય યજમાન તરીકે સંડેરના ચંદ્રકાંતભાઈ પટેલે ₹11,11,000 અર્પણ કરી લાભ લીધો હતો। 4 યજમાનોએ ₹5,11,000 અને 999 યજમાનોએ ₹21,000 અર્પણ કરી શિલાન્યાસ વિધિનો લાભ લઈ કુલ ₹2,41,34,000નું દાર મંદિર માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। એટલે કે 21 જાન્યુઆરી ખોડલધામ માટે ખૂબ પવિત્ર દિવસ છે। દરેક મુખ્ય કાર્યક્રમ, મોટા કાર્યક્રમ 21 જાન્યુઆરી કરવામાં આવે છે, ત્યારે એના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં એક સારું મંદિર, આરોગ્યની વ્યવસ્થા અને શિક્ષણની વ્યવસ્થા ખોડલધામ કરી શકે તેનો આ પ્રથમ તબક્કો છે અને મંદિરની આજ શિલાપૂજન થઈ રહી છે। ત્યારે આપ જોઈ શકો છો જેમ 1008 યજમાનો શિલાપૂજન કરી રહ્યા છે અને ખૂબ પવિત્ર અનુભૂતિ બધાને થઈ રહી છે। ખોડલધામ ખાતે શિલાપૂજનનો કાર્યક્રમ છે, શું છે કાર્યક્રમ? ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ખોડલધામના 4 સંકુલો બનાવવાની વાત હતી। સૌથી પહેલાં ખોડલધામ સંકુલ સંડેર ખાતે આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે। કાગવડ ખાતે જે સંકુલ બન્યું છે એના જેવું જ મંદિર, પણ એનાથી થોડું નાનું, અને મંદિરની સાથે સાથે ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર, ભોજનાલય, સમાજના દીકરા દીકરીઓ માટે IAS, IPS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ટ્રેનિંગ સેન્ટર અને આ વિસ્તારના ખેલાડીઓને લાભ થાય એના માટે અહીં સુંદર જગ્યા સરકાર પાસેથી લઈ અને મેદાનો બનાવવાનું જે નરેશભાઈ પટેલનું સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે પૂરું થયું છે અને શિલાન્યાસ વિધિ અત્યારે ચાલી રહી છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી 1008 શિલાપૂજન થઈ, એની અંદર તમે જુઓ એ રીતે તમામ શિલાઓનો આજે વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિથી શિલાપૂજન થઈ રહ્યું છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો શિસ્તબદ્ધ રીતે અહીં ભાગ લીધો છે। ખોડલધામના પ્રણેતા નરેશભાઈ, એના અમારા બીજા ટ્રસ્ટી, સ્થાનિક ટ્રસ્ટી નેહલભાઈ, નરેશભાઈ, SP પટેલ, આ તમામ અહીંયા ઉપસ્થિત છે। છેલ્લા 4-5 દિવસથી આજે મહેનત કરી અમારા ટ્રસ્ટી ભરતભાઈ પીપરિયા અને ખોડલધામની ટીમ અને આ વિસ્તારના ખોડલધામના કન્વીનરો, ગામના યુવાનોએ સુંદર મજાનું મહેનત કરીને આજે તમે જુઓ છો કે એકદમ શિસ્તબદ્ધ રીતે આજે શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ રહી છે। 1 થી 1.5 વર્ષની અંદર મંદિરનું નિર્માણ થઈ જાય છે એવું અમારું પ્લાનિંગ છે, પરંતુ કદાચ એનાથી પણ ઓછો સમય થાય અથવા વધુ થાય, પણ વધુમાં વધુ 1.5 કે 2 વર્ષની અંદર આખું પહેલા ફેઝનું જે કેમ્પસ છે, મંદિર, ભોજનાલય, પાર્ટી પ્લોટ અને ઓફિસ એ પૂરું થઈ જશે।